અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કર્મગ્રંથમાં આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું, નામ કર્મ તરફ પ્રયાણ કરીએ છીએ. મજાનું છે, નામ છે એનું નામ કર્મ, એનું નામ જ છે નામ કર્મ. એમાં બહુ બધી પ્રકૃતિઓ છે, 103 પ્રકૃતિઓ આજે એમાં કરવાની છે. જેટલી થશે એટલી કરશું. બહુ ઊંડો વિભાગ છે. થોડું થોડું તમને બોર પણ થશે, થોડા બગાસા આવશે, થોડી ઊંઘો પણ આવશે, કારણ કે અધ્યાત્મનો માર્ગ હોય એટલે થોડું આવું તો થવાનું જ છે. પણ ક્યારેક મજા પણ આવશે, આમ જામવાને આમ આનંદ બી થશે, આવું બી છે, આવું પણ છે. એમ આ બધું કર્મને કારણે છે. આખી બોડી હવે આજે કર્મને કારણે તૈયાર થશે અને જે આપણા કેવા ખેલ છે એ બધું આની અંદર જોવા માટે આપણને મળશે. નામ કર્મમાં સૌથી પહેલાં ગતિ નામ કર્મ, એટલે આ મુખ્ય પહેલાં 4 વિભાગ છે. પહેલાં એક વિભાગ છે પિંડ પ્રકૃતિ, બીજો વિભાગ છે પ્રત્યેક પ્રકૃતિ, ત્રીજો વિભાગ છે ત્રસ દશક અને ચોથો વિભાગ છે સ્થાવર દશક. પિંડ પ્રકૃતિ એટલે શું? ઘણી પ્રકૃતિઓનું ગ્રુપ છે બધું, એને પિંડ પ્રકૃતિ કહેવાય. કોઈમાં 4નો ગ્રુપ છે, કોઈમાં 5નો ગ્રુપ છે, કોઈનામાં 3નું ગ્રુપ છે, કોઈનામાં 7નું ગ્રુપ છે, અલગ અલગ ગ્રુપ છે. બીજી છે પ્રત્યેક પ્રકૃતિ. પ્રત્યેક એટલે 1 1 1 1, એવી 8 પ્રકૃતિઓ છે જે સિંગલ, એ કોઈના ગ્રુપમાં નથી. 1 1 1 1 1, બસ એક પર્સનલ આવશે. ત્રીજી છે ત્રસ દશક, દશક એટલે 10, ટોટલ ત્રસ વગેરેની 10 પ્રકૃતિ આવશે. અને એની બરાબર બાજુમાં સ્થાવર દશક, જે ત્રસ છે એની ઓપોઝિટ સ્થાવરની 10 પ્રકૃતિઓ સામે આવશે. એમ કરીને ટોટલ આ 103 પ્રકૃતિઓ થશે. આમ એક અપેક્ષાએ 67 પણ થશે, એક અપેક્ષાએ 93 થશે, એક અપેક્ષાએ 103 થશે. જેટલું ખેંચો એટલું અલગ અલગ અંદર વિભાગ થશે. આપણે મેન એના પદાર્થો સમજતા આગળ ચાલશું. એમાં સૌથી પહેલા પિંડ પ્રકૃતિ ચાલુ કરું છું. એમાં ઘણું કહેવાનું છે. એ પિંડ પ્રકૃતિમાં સૌથી અલગ પ્રકૃતિઓ છે. એમાં પહેલી લઉં છું ગતિ નામ કર્મ. ગતિ છે, જાતિ છે, શરીર છે, અંગોપાંગ છે, બંધન છે, સંઘાતન છે, સંગાયન છે, સંસ્થાન છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂરી ને વ્યયગતિ, આટલા વિભાગ છે. એમાં સૌથી પહેલો વિભાગ ગતિ નામ કર્મ. જેમાં પૂર્વભાવની અંદર આપણે આયુષ્ય બાંધીએ છીએ, જ્યારે આયુષ્ય બાંધવાની સાથે એ ગતિ પણ ત્યારે બંધાય છે કે આ મનુષ્યમાં જશે, ચલો મનુષ્ય ગતિ બંધાવો. આ તિરંજમાં જશે, તિરંજ ગતિ બંધાવો. આમ નરકમાં જશે, ચલો નરક ગતિનું બંધાઈ જાઓ. એટલે એને કારણે શું થાય કે મનુષ્ય ભવમાં આવ્યા છે તો મનુષ્ય જેવું આપણું જીવન ચાલુ થઈ જાય. એટલે 2 પગે ચાલવું, હાથેથી જમવું, આ રીતે સૂવું, આ રીતે બૌદ્ધિક વિકાસ કરવો વગેરે. તિરંજના ભવમાં જઈએ એટલે 4 પગે ચાલવું વગેરે સંસ્કાર. દેવમાં જઈએ તો ચોખ્ખાઈના સંસ્થાન, ચોખ્ખાઈ રાખવી. નરકમાં જઈએ તો દ્વેષમાં રહેવું. વાતાવરણને અનુકૂળ એવા પ્રકારના સ્વભાવો આ ગતિને કારણે પડે છે. ઘણા જીવો એવા હોય કે કુદરતી નોકરના કામ કરવા માટે એવા કુળમાં જ જન્મ્યા હોય, પછી નોકરના કામમાં જ રસ. સારું કામ બી આપો તો એ ન ફાવે, એને ત્યાં જ ફાવે. પાછું ગામડામાંથી સિટીમાં આવ્યો, પાછો ગામડામાં રહેવા જતો રહ્યો. એટલે આપણને નવાઈ લાગે કે સિટીમાં આવીને પાછો ગામડામાં ગયો તો કે મને ત્યાં જ ફાવે, મને અહીંયા ફાવતું જ નથી. ગતિ નામ કર્મના ચક્ર બહુ વિચિત્ર છે. જેને જેવા પ્રકારના ભૂમિકાના કર્મો આવવાના હોય ઉદયમાં, એવા પ્રકારના ભાવોમાં એને ભાવિત રાખવું એ એનું કામ છે. બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર વગેરે જે 4 વર્ણ વ્યવસ્થાઓ છે એમાં મુખ્ય ભાગ ગતિ નામ કર્મનો છે. કે ભાઈ મનુષ્ય ગતિમાં જશે તો એમાં કેટલા વિભાગ? તો કે 4 વિભાગ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વિટ અને શુદ્ર, 4 વિભાગ છે. ખ્યાલ છે ને 4 વર્ણ વ્યવસ્થા. આજે તો ભાંગી ગઈ જ વ્યવસ્થાઓ બધી, બધું ગરબડ ગોટાળા થઈ ગયા છે. ત્યારે તો ધર્મની મુખ્યતા ચાલે, ત્યારે વર્ણની મુખ્યતા ચાલતી. વર્ણોનું મિનિંગ સમજવો તો એટલું જ સમજો કે આપણી અંદર પડેલું ઇનબિલ્ટ કુદરતી કળા, પોતાની આવડત, એ 4 વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણના દીકરાઓ બ્રાહ્મણ થાય ને ક્ષત્રિયના દીકરાઓ ક્ષત્રિય થાય એવું નહીં. જેની અંદર જે ઇનબિલ્ટ પડ્યું હતું એ એમાં ડેવલપ થાય. કે બ્રાહ્મણ કોને કહેવાય? ભણે ભણાવે, સંસ્કૃતિને સાચવે, ગાયોનું રક્ષણ કરે, સંસ્કારનું સિંચન કરે અને ભિક્ષાચરી કરે, એ બ્રાહ્મણ. ભૂતકાળનો જમાનો, અત્યારે કાંઈ નહીં દેખાય. ભિક્ષામ દેહી કરી કરીને ઘરે ફરતા, ચપટી લોટ ઓરતા અને એમ કરીને રસોઈ રાંધતા. જ્ઞાન ક્યારેય વેચવાનું કામ કરતા નહીં. જ્ઞાનને પોતે પચાવતા અને બીજા બધાને સાત્વિક બનાવતા. પોતે ઝૂંપડીમાં રહેતા અને ભણનારા રાજમહેલ સુધી પહોંચતા. પણ એનું માન, સન્માન, સત્કાર, એમનું ઔચિત્ય, બહુમાન એ ક્યારેય કમ નહોતું રહેતું. આ બ્રાહ્મણ જે લોકો અત્યારે ભણાવતા હોય બધાને બ્રાહ્મણ ગ્રુપમાં જાય.
સમજાયું? બ્રાહ્મણ ધર્મ નથી કહેતો આ 4 વિભાગમાંથી બ્રાહ્મણ વિભાગમાં જાય. યજ્ઞ કરવા, હોમ કરવું, જનોઈ પેદી, જનોઈ આપી, વિધિ વિધાન કરવા, આ ટોટલ એમના હાથનું છે. પણ એક શરત છે કે બધા કરવાના, 1 પણ રૂપિયો તેઓ લેતા નહીં. હા, ઓનરની સેવા કરે તેનો કચરો પણ થતો નહીં. બે સમજો બાજુ સામ સામે. હા, અત્યારે ઓનરી કરતો જ બિચારાનો કચરો થઈ જાય, એની વેલ્યુ જ ન રહે. પૈસા રહે તો વેલ્યુ રહે પાછી. અત્યારે તો કાળ જ આખો જુદો થઈ ગયો છે, મગજ બદલાઈ ગયું આખું. હવે શું બાકી? એ કાળ, જે કાળની અંદર લે નહીં, ન લે છતાં પણ એની રિસ્પેક્ટ રાજા કરતા. નાલંદાની વિદ્યાપીઠ, 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે. ફંડની જવાબદારી કોની? સમ્રાટ અશોક. એ જમાનામાં રાજા મહારાજાઓ ફંડનું ધ્યાન રાખે. જંગલની અંદર આશ્રમ હોય, નગરની બહાર હોય, પણ રોજનું ધ્યાન રાખવા માણસો રાખ્યા હોય. જે લોકો દાન આપે છે કમાઈને, રાજામાંથી કેટલોક પાર્ટ આવી વિદ્યાપીઠોમાં મોકલે. એ વિદ્યાપીઠોમાં દૂર દૂરથી લોકો ભણવા માટે અહીંયા આવતા. વર્ષો પહેલાં એમ કીધું છે નાલંદાની વિદ્યાપીઠની અંદર કે ચાઇનાથી ને પાકિસ્તાનથી ને બાંગ્લાદેશ, આખા દુનિયાના માણસો સંસ્કૃતિની તાકાત પર ભણવા માટે ઇન્ડિયામાં આવતા અને ભણતા. અહીંથી કોઈ ભણવા ગયેલી ઘટના નહીં, ત્યાંથી અહીંયા ભણવા આવતા. એ ઘટના હતી. કાળ બદલાઈ ગયો. દીકરાને ફોરેન ભણવા ન મોકલ્યો તો આપણને એમ થાય કે આપણે મહાવિદ્ય ક્ષેત્ર ચૂકી ગયા એવું લાગે આપણે. બરાબર ને? સંસ્કૃતિ એસી કે તેસી. આપણે પહેલાં તો સ્ટેટસ લઈ લેવાનું કે અમે લખે ખાસ ડિગ્રી, પછી એમ લખે USA ડિગ્રી, પછી મુંબઈ લખ્યો તો આપણે એને નીચી નજર જોઈએ. મુંબઈમાં ભણ્યો છે, યુએસમાં ભણ્યો તો લાભ થાય. પછી મોટી યુનિવર્સિટીઓ હોય, અંદર જ કેમ્પસમાંથી આમ જવાને બસમાં જવું પડે તો માંડ પહોંચે. ખાવાનો તો ઠેકાણા જ ન પડ્યો જોઈએ એને બિચારાને. અહીંથી બનાવી બનાવીને ખાખરા તમે મોકલો પાર્સલમાં, ત્યારે બિચારાઓ ખાય. કાળમાં તો દૂર રહો. આમાં બુદ્ધિ બદલાઈ જાય તો જુદી, પણ 3 ડિગ્રી સાથે થાય, 2 ડિગ્રી સાથે થાય, એટલે પછી ત્યાં જ મોકલાય ને. થપ્પા બરાબર જોડે. એ તો છે, ભયંકર છે ત્યાંની હાલત. તો કોઈ પણ કામ કરતો તો કે જોબ કરું છું એટલું જ બોલવાનું અમેરિકામાં. પછી પૂછવાનું શું કરો જોબ? એટલે કોઈના ઘરે વાસણ માંજીને આવતો હોય પૂછે શું કરો છો? તો જોબ કરું છું. કામ શું કરો નહીં પૂછવાનું. અહીંયા આગળ તું કોઈને પૂછે તમે શું કરો? જોબ. જોબ એટલે શેની જોબ? એ થોડું બી એમ કે ને પેટ્રોલમાં પેટ્રોલ ભરવાનું કામ કરું છું, એટલે આપણી નજરમાં ઉતરી જાય આવા કામ કરે. અમેરિકાની ધરતી પર પેટ્રોલમાં ઓલું પેટ્રોલ ભરતો હોય કે ઓલું ભણવા માટે પટ્ટાવાળાની નોકરી લીધી હોય, વોચમેનની એમ ગેટ પર નજર રાખવાની, તો એને $1 કલાકના $8 મળે કે જોબ કરું છું. ત્યાં એક જ વર્ડ છે, જોબ કરું છું, બસ, બીજું કાંઈ નહીં. બરાબર ને જતીનભાઈ? અમેરિકામાં આવું જ છે ને? બરાબર ને? ગયો નથી પણ મેં સાંભળ્યું છે. જે કરો એ બધું જોબ કરું છું, બસ, બીજું કાંઈ. બ્રાહ્મણની વ્યવસ્થા હતી. ગતિ નામકરણ સાથે બંધાયેલું હતું. ઇનબિલ્ટ સાથે જ જન્મે. નાનપણ તેના સંસ્કારી તરફ વલણવાળા હોય, એને યજ્ઞયાગ થતા હોય, ભણાવવાનું થતું હોય, કુદરતી બક્ષિસ હોય, કુદરતી કળા હોય, ઇનબિલ્ટ હોય એવું, અને એ તરફ જ દોડે. ભલે ભણ્યો ન હોય પણ વિદ્વાન તો એમાં જ થાય પાછો. તમને સંસ્કૃતના મંત્ર બોલવા માટે આપીશ તો બોલી શકશો? ઘણાને આમ તો બધું બોલો છો તમે, તો આમ મસ્ત બોલી શકેલી આવડતમાં મંત્રો આવે ત્યારે એ ભાઈ આપણું કામ નહીં, બોલો. પછી મંત્રો અમારે બોલાવે તો બહુ ઇઝી, અમને જરાય અઘરું નથી લાગતું. ઇનબિલ્ટ તમને આવડત કુદરતી મળે છે, નેચરલ. જેને આવી આવડત મળી છે એ એમાં જાય તો સારું, પણ એની જગ્યાએ જો બીજી જગ્યાએ જાય તો ફસાઈ જાય. ઓલું એ ખોઈ નાખે ને ઓલું આવડે પણ નહીં. બ્રાહ્મણો જો વેપારી બનવા જાય તો વેપાર કરતા તો આવડે જ નહીં બિચારાઓને. યજમાન પણ ખોઈ નાખે એ લોકોના, અને એટલું તો નુકસાન થતા થાય. એના કરતાં બીજું મોટું નુકસાન એ થાય કે પોતાનું પણ ખોવે. જે બ્રાહ્મણની કળાથી ખોઈ નાખે, બીજી કળામાં ઘૂસવા જાય, એ ફાવે પણ નહીં, કારણ કે એ કુદરતી ઇનબિલ્ટ જ નથી. ઈર્ષ્યાનો ભોગ થાય. પછી વિચારે લોકોને તારું નસીબ સારું છે, હું આટલું જાણું છું તો મારું નસીબ નથી, બધું છે બધું. પછી રડવાનું ન હોય. એ કાળ હતો. આ બધી વ્યવસ્થા અંગ્રેજો ભાંગી નાખી. પછી આ વ્યવસ્થા ત્યાં ભૂતકાળ બોલું છું અત્યારે, અત્યારનો કાળ પછી વિચારીએ આપણે. બીજી વ્યવસ્થા વૈશ્ય, બ્રાહ્મણ ક્ષત્રિય, રક્ષણ કરે, લડાઈ કરે, જે રાજાનું રક્ષણ કરે, રાજ્યનું રક્ષણ કરે, અને 3જા નંબરની અંદર હથિયાર વગેરે પોતાની પાસે રાખે. જરૂર પડે તો ગાયોનું પણ રક્ષણ કરવાનું કામ એમના હાથમાં હતું. ક્ષત્રિય ધર્મ. 4ની અંદર નિડરતા ક્ષત્રિય પાસે. નિડર હોય એ જ ક્ષત્રિય બની શકે જેનામાં નિડરતા છે. જેનામાં નિડરતા નથી તે ક્ષત્રિય બની જ ન શકે. એક ક્ષત્રિય છે કે જેની અંદર ખરેખર 56ની છાતી છે, જેનું ઇનબિલ્ટ એવું એ જ ક્ષત્રિય બની શકે છે. અત્યારે પેલું મિલિટરીમાં ગોઠવાઈ ગયેલું ક્ષત્રિય થઈ ગયું માની નહીં લેવાનું. એ તો નવરો બેઠો હતો ગામમાં અમે એક મિલિટરી ટ્રેનમાં મળી ગયો, ઊભો જતો હતો, અમે બોલાવો અહીંયા આવો. અમે ત્યારે બહુ નાના હતા, એટલે અમારી પાસે સીટ મોટી હતી એટલે બેસાડ્યો. અમે બધું ચર્ચા ચાલી કરી. મેં તું તારી બંદૂક કેવી હોય ને ગોળી કેવી હોય ને તું દારૂ કેટલું પીને તમે બોર્ડર પર કરો શું?
ચેસ કેટલી રમો, અને એમાં મિલિટરીમાં તો ચેસ રમવાની મજા આવે, કે હારવાની મજા આવે એમાં, કારણ કે એ લોકો ત્યાં બેઠા ચેસ જ રમતા હોય, બિચારા બીજું કંઈ રમતા જ ન હોય. એટલે એ લોકોની ચેસથી ચાલ શીખવી હોય તો બહુ મજા આવે, કે ટ્રેનમાં એ લોકો સાથે ચેસ રમતા અમે. એ વખતે મેં એને પૂછ્યું હતું, મેં કીધું તું મિલિટરીમાં જવાનું કેમ પસંદ કર્યું? अरे जवाब आप्यो कि गांव में मेरा नाम खराब हो गया था, तो अभी क्या करूं? तो मिलिट्री में लग गया तो गांव में इज्जत बढ़ गया. खलास. આવા ને આવા આશયમાં જો ગયા હોય તો આ લોકોને બધું ખરાબ જ થઈ ગયું હતું. ખાવાના ફાફા હતા અને આમાં લાઈનમાં ગયા. ક્ષત્રિયો અંદર એક ટકો જોવા માટે ન મળે. કેવા ક્ષત્રિય હોય, કેવા ક્ષત્રિય હોય. એ વખતના જમાનાની અંદર દાદા આદિનાથ પરમાત્માની છડી પોકારવા માટે એક વ્યક્તિ આવતો, નામ ભૂલી ગયો છું. એ માત્ર પરમાત્મા દાદા પાલિતાણાના દાદા આદિનાથની છડી પોકારે, બીજા કોઈની છડી ન પોકારે. બુલંદી અવાજ, કરશન કાકા નામ હશે. બુલંદી અવાજ, કોઈની છડી ન પોકારે, અને એ ભગવાનની જ છડી પોકારે. એનો છડીનો અવાજ ત્યાંના કોઈ સુબાએ સાંભળ્યો. એ સુબાએ કીધું, અહીંયા આવો, મારી છડી પોકાર. સાહેબ ભૂલો છો, મારો હાથ અને મારો અવાજ માત્ર દાદા આદિનાથ માટે છે, બીજા કોઈ માટે. આ ક્ષત્રિય બચ્ચો કહેવાય. ડર્યો નહીં કોઈનાથી. કે મને સંભળાવો તો મારે સાંભળીશ, તમારા માટે થોડી બોલું છું, દાદા માટે બોલું છું. સાંભળવું હોય તો જે સમય બોલાય છે એ સમય આવીને સાંભળજો, ગમે ત્યારે નથી બોલાતું. સમજાય છે? ક્ષત્રિય બચ્ચાઓ આમાં હોય. ક્ષત્રિયના કામ કરે કે ન કરે, ઇનબિલ્ટ આવું, ડરે નહીં કોઈ. મોત આવે તો હમણાં આવે, તૈયારીમાં બેઠો છું, ધર્મ નહીં છૂટે. ક્ષત્રણ ક્ષીયતે ત્રાયતે તે ક્ષત્રિય. કપાઈ જાય શરીર તો બી રક્ષણ ન છોડે. મોત આવીને ઊભું રહી જાય, છોલાઈ ગયું હોય શરીર તો પણ એ બચાવવાનો ધર્મ ક્યારેય ન છોડે. તેને ક્ષત્રિય કીધો છે. ક્યાં હતી આ વ્યવસ્થા? રાજા મહારાજાના ટાઈમમાં શાયદ સંભળાતી, નીતિમત્તાના સમયમાં શાયદ સંભળાતી. આજે ક્યાં? કાંઈ નહીં. પૈસા નાખો, બધાને ફોડી નાખીએ. મિલિટરીને ફોડવું તો રમતની વાત છે. ખોટો માલ ઘુસાડો છે, રમતમાં ઘૂસી શકે છે. જ્યારે ધારે ત્યાં બધું કામ થઈ શકે એવી બુદ્ધિ અત્યારે આપણી થઈ ગયેલા. જે થવાનું એ થાય, છોડો. વાત એ છે કે ક્ષત્રિય ધર્મ કેવો હોય છે. ત્રીજા નંબરની અંદર વિટ, વૈશ્ય, વેપાર કરે તે વૈશ્ય. પૈસા કમાવાના, રાજાને ખુશ કરવા માટે 51% રાજાને આપે, 49% પોતાની પાસે રાખે. દુબઈ સિસ્ટમ. સમજાઈ ગયું? કોઈ ટેક્સ નહીં, નો વેટ, નો સેલ ટેક્સ, નો ઓર કુછ નહીં, એક જ ટેક્સ. ત્યાંનું દૂધ આવી જાય, તમને કહી જાય આવતીકાલથી તમારે આટલા આપવાના, તમારે તહતી કરવાનું, તહતી. આવું જ છે ને કંઈક દુબઈમાં. બીજું કાંઈ નહીં કરવાનું. આમ જ કરીને સિસ્ટમેટિક બધું તમારું ચાલતું હોય. ક્ષત્રિય, વૈશ્ય, વેપાર કરવાનો, ઉદ્યોગ કરવાના, મોટા મોટા. જે કમાય રાજાને ભેટ ના કરવાના. રાજા ફેસિલિટી આપતા જાય એ લોકોની માંગણી પ્રમાણે, અને જેટલું કમાય થાળ ભરી ભરી રાજાને ભેટ ના કરે. કારણ રાજા કંઈ ટેક્સ નથી લેવો. રાજા આ ભેટના લઈને પછી બ્રાહ્મણોને સાચવવાના, એના આશ્રમો સાચવવાના. ક્ષત્રિયોને કાલે મરી જાય, મૃત્યુ પામી જાય, ત્યાં બધાનું ભરણ પોષણ કરવાનું, અને સેવાભાવી શૂદ્રોની પણ ચિંતા કરવાની. આ 3 ખાતા ચલાવવા માટે રાજા આ વૈશ્ય પાસે વેપાર કરાવીને પૈસાનું તંત્ર ત્યાંથી લેતા હતા. ત્રીજી કેટેગરી છે વેપારની. પેલો બ્રાહ્મણ છે, પછી ક્ષત્રિય છે, અને પછી વૈશ્ય છે. એને એની જગ્યાએ ઇજ્જત છે, પણ અહીંયા બ્રાહ્મણ આવે તો વૈશ્ય ઉભા થઈ જાય, બ્રાહ્મણનું રિસ્પેક્ટ કરે, બ્રાહ્મણ એક મંત્રાક્ષર પડી જાય, ખલાસ થઈ જાય. એમાં એટલું સાત્વિકતા રહેતી બ્રાહ્મણોમાં. સાંભળ્યું છે ને, એક વ્યક્તિ, નામ નથી બોલતો, ખબર હોય તો નામ નહીં બોલતા, દુકાનમાં બેઠો તો આટી મારીને પગની આમ, અને એક સંત રસ્તા પરથી નીકળ્યા કે બેટા સુખી હોના હે, આટી છોડ દે સુખી હો જાયેગા. આટલું બોલીને સંત નીકળી ગયા. આટી છોડી, સુખી થઈ ગયો માણસ. સમજાય જ બરાબર? ખ્યાલ આવી? કેટલું નાનું એક તંત્ર પણ, એક તત્વ પણ કેટલું મોટું થઈ ગયું. ક્યારે સંતોના બી આશીષ રહેતા હતા, દાનત બહુ સીધી રહેતી હતી, અવિશ્વાસનું કોઈ કારણ નહોતું બનતું. વિશ્વાસુ વ્યક્તિ વિશ્વાસપૂર્વક તે ધર્મની ફરજ બજાવતા હતા. ચાલતું હતું તંત્ર. આજે તો હવે બ્રાહ્મણને વેપારમાં આવું છે, વેપારીને વેપાર ન જ છોડો. ક્ષત્રિયોમાં બધા હાથ જોડે, ભાઈ આપણે કામની ક્ષત્રિયમાં મરી જાય ખોટા, બધાને આવું છે વેપારમાં. હવે વેપાર કરતા કોઈને આવડવાની બુદ્ધિ નથી, અને વેપારમાં ઘૂસ્યા બધા. વેપારી ટેન્શનમાં બિચારા. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ બનવાનું જરૂર નથી, એનું ઇનબિલ્ટ ક્ષત્રિયનો તો ક્ષત્રિય બને, અને ક્ષત્રિયનો દીકરોનું
ઇનબિલ્ટ બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણ પણ બની શકે, જેની જેવી આવડત હોય, જેની જેવી કળા હોય એમાં એ ડેવલપ થઈ શકે. ક્યાં રહ્યું આજે આવું? ચોથા નંબરમાં શૂદ્ર, સેવા કરે તે શૂદ્ર. અત્યારે તો શૂદ્ર એટલે હલકો, એમ કે હલકો માણસ, એવું નહોતું. ડોક્ટરો સેવા કરે, ડોક્ટર શૂદ્ર કહેવાય. જે ગાડી, ટ્રક, ટેમ્પો બનાવે, ટાટા મોટર કંપની, એ બધું શૂદ્ર કહેવાય. સેવાના સાધનો બનાવે છે. ટેલિફોનની સેવા, ઇન્ટરનેટની સેવા, મોબાઈલની સેવા, ટીવીની અંદર કેબલની સેવાઓ, જે સેવા ગ્રાહક યંત્રો છે, સેવાને આપનારી જેટલી સંસ્થાઓ છે, સેવાને આપનારી જેટલી વ્યવસ્થાઓ છે, એ બધું જ શૂદ્રની અંદર આવે. શૂદ્રો સેવા કરે. એ ડૉક્ટર એક જગ્યાએ પાર્લામાં એક ડૉક્ટર હતા, અત્યારે છે કે નહીં ખબર નથી, સીટની પાછળ લખ્યું છે ફી એની 3 રૂપિયા, અને સીટની પાછળ લખ્યું છે આપવા જરૂરી નથી. સેવા કરનારો વર્ગ હતો એ સમયમાં. એ સેવા કરનારા સેવા કરતા, પણ ચિંતા નથી ને, કારણ કે રાજા પાસેથી બધાનું તંત્ર સીધું ચાલતું. બ્રાહ્મણોને રિસ્પેક્ટ મળતી, બ્રાહ્મણોને ભિક્ષા મળતી, બ્રાહ્મણોને કોઈ ચિંતા નહીં કરવાની. શાસ્ત્રમાં દ્રષ્ટાંત બન્યું છે. મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા બ્રાહ્મણ પંડિત પાસે અભ્યાસ કરેલો હતો. 1 રૂપિયા હતો 1 મહિનાનો એ જમાનામાં. જસમા દેવીએ કે કોઈક શ્રાવકે લાભ લીધેલો. અભ્યાસ કર્યા પછી વર્ષો થઈ ગયા હતા. યશવી મહારાજ એક વખત વ્યાખ્યાની પાટ પર વ્યાખ્યાન આપતા હતા અને અચાનક બ્રાહ્મણ પંડિતજી પધાર્યા. પંડિતજી આવે એટલે સાહેબજી પાટ પરથી ઉભા થઈ નીચે આવી ગયા, કારણ કે ગુરુ તો હતા જ ભૂતકાળના. આવીને સીધું સાહેબને કીધું કે યશોવિજય, બહુ બધા સારા સારા તારા શ્રાવકો, શેઠિયાઓ, બધા મોટા મોટા શેઠિયાઓને તો અત્યારે સંભળાવી રહ્યો તત્વ બધું. બહુ સુખી આ માણસો દેખાઈશ. મારે ઘેર દીકરીના લગ્નનો પ્રસંગ છે, મને પૈસાની જરૂર છે, તારા શેઠિયાને કે મને પૈસા આપે. એ જમાનો. આટલી ચોખવટથી વાત કરતા પંડિતો. ભણાવવાની રકમ નથી લીધી ને, આ જરૂર પડી ત્યારે આવી રીતે માંગવા આવ્યા હતા. બોલવું પડે યશુજી મહારાજને, શ્રાવકોએ આપી દીધી સીધી, હાથમાંથી દાગીના કાઢીને આપી દીધા સીધા. નાનીને જોવે જ્યારે પાઠ ઉપર અને એના ગુરુ આવે ત્યારે કેવા બહુમાન હસ્તી જવાના. આખા એ બ્રાહ્મણ પંડિતને બધું આપી દીધું ટોટલ. સમય આખો જુદો હતો. 350 વર્ષ પહેલાની વાત છે આખી. આ વ્યવસ્થાઓ ત્યારે હતી. હવે સમાનો બદલાઈ ગયો, બધા બહુ ફાટા પડી ગયા, અવ્યવસ્થાઓ થઈ ગઈ. હવે તો એવો સમય આવી જશે કે લગ્ન પણ ઇન્ટરકાસ્ટમાં થઈ ગયા છે ને થઈ રહ્યા છે. ભવિષ્ય શું થશે કાંઈ ખબર નથી. જેની પાસે સંસ્કારની મૂડી હશે બચ્યા, બાકી સંસ્કારના હવે ભરોસા કેવા જશે ને ક્યાં જશે કાંઈ ખબર નથી. બધું શંકર દોષોડું મિક્સ થઈ ગયું છે. આખો ધર્મ મિક્સ થઈ જશે એવી દશા છે અત્યારે. આ બધું ગતિનામ કરવાથી બંધાયેલું હતું. દેવલોકમાં જાય તો 10 વ્યવસ્થાઓ છે. કોઈ ઇન્દ્ર બને, કોઈ સામાનિક, કોઈ ત્રાયસ્ત્રીસદ, કોઈ લોકપાલ, કોઈ પ્રકીર્ણક, કોઈ અભિયોગ્ય, કોઈ કેલ્વિશિક, 10 વ્યવસ્થા છે આખી. નરકમાં જાય તો ત્યાં બી આ બધી વ્યવસ્થાઓ છે. ભવનપતિ દેવમાં જાઓ તો એ વ્યવસ્થા છે. તિર્યોંચમાં એ વ્યવસ્થા છે. આ બધી કહેવાય કૂતરું તો કૂતરું જ. એકને એક માણસ મારો ઓળતો હોય, એકને શેમ્પૂથી નવડાતા હોય, અને તે ગટરમાંથી બહાર નીકળ્યા પછી કોઈ સાફ કરનારે ન હોય બિચારા. છે ને ગતિના એક જ ગતિમાં કેવા ખેલ છે બધા. આ બધું ગતિ નામકર્મ કામ કરે છે. મનુષ્ય ગતિમાં આવ્યા છો. કેટલાક આપણાથી સુખી છે અને કેટલાક આપણાથી દુઃખી છે. આપણે વચ્ચે છીએ. ખાધે પીધે બધા સુખી હશો, એમાં કોઈ શંકા નથી કોઈને. ચાલે એટલું મળી રહે એટલું છે આપણી પાસે, એ પણ આપણને વિશ્વાસ છે ને એમાં કોઈ બહુ મોટી ચિંતા નથી. પણ ધર્મ માટે શું? આ ભાવની સાર્થકતા શું? નંબર 2, ભરોસો તો કોઈ વસ્તુનો છે જ નહીં આ કાળમાં. પણ આપણી પુણ્યાઈ કેટલી છે? ધર્મના પ્રસંગમાં આપણા કરતાં વધુ ધર્મ કરનારા જોવાના અને સંસાર પ્રસંગમાં આપણા કરતાં નબળા જોવાના, તો સુખી રહેશો. શું કીધું? બરાબર સાંભળી લીધું ને? ધર્મની અંદર આપણા કરતાં વધુ ધર્મ કરનારા જોવાના અને સંસારની અંદર આપણા કરતાં ઓછા માણસો જે છે ને એને જોવાના. બસ સમજાઈ જશે. ક્ષત્રિયમાં લડાઈ, યુદ્ધ, રાજ્યનું પાલન કરે, દેશનું ભરણ પોષણ કરે, જાનના જોખમે પણ રાજ્યને વફાદાર રહે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત બન્યા છે. રાજાના દીકરાએ કોઈ વ્યક્તિના દીકરાને રસ્તામાં રથથી મારી દીધો. ન્યાયપ્રિય રાજાને જ્યારે કેસ મંડાયો, મહાજન બેઠું છે, રાજાની પર મહાજન હોય. મહાજન જ્યારે કે રાજા જગ્યા છોડીને જતો રહે, રાજા ઊભો થઈને જતો રહે. મહાજનની આજ્ઞા રાજાએ માનવી પડે. મહાજન ભેગું થઈ ગયું એટલે એનું રાજાએ પણ માનવું પડે. રાજાની ઉપર મહાજન સભા છે. મહાજને કીધું કે ખોટું તો થયું છે. રાજા ન્યાય પર બેઠો. રાજા એટલો તો બધાને પ્રિય પણ હતો, પણ એક દીકરાનું મોત થયું છે એટલે દ્વિધા હતી કે શું કરું.
રાજાએ દીકરાનું સાંભળ્યું કે દીકરાએ કર્યું તો એ દીકરાને રસ્તા પર સુવાડી દો, રથ હું ચલાવી દઈશ. પ્રજા કે રાજન આમ કે આ ન્યાયપ્રિય ગાદીશ. આ ગાદી પર બેઠો છું ત્યારે મારી પ્રજાએ મારી પ્રજા છે, એ પ્રજા પણ મારું પુત્ર સમાન છે. તો પ્રજાને જો દુઃખ પડ્યું છે, એમાં મારો દીકરો હોય કે કોઈ પણ હોય, બીજો કોઈ તો આ જ સજા, મારા દીકરાને પણ આ જ સજા રહેશે. આવી ન્યાયપ્રિયતા એ લોકોમાં હતી. આખો ટાઈમ જ જુદો હતો. શું આરતો ધ્યાન થાય ત્યારે બધું સીધું ચાલતું હોય. અત્યારનો કાળ છે, ચિંતા છે, પણ આ કર્મથી બચવાનું છે. જાણ્યા પછી પણ આમ પછી આમ રડી નહીં જવાનું કે હવે કાળ જુદો હતો. કાંઈ નહીં, આપણે કાળ ગમે તેવો કાળ જુદો હતો. આજે ગમે તેલો કલિયુગનો કાળ દેખાય, એવા કાળમાં પણ આપણી મનની પ્રસન્નતા ટકાવીને રાખવી, મનની પ્રફુલ્લિતતા રાખવી એ આપણો મોટો ધર્મ છે. સમજાઈ ગયું બરાબર? ગતિ પછી જાતિ નામ કરવા. 5 પ્રકારની જાતિ છે: એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. આપણે 5 ઇન્દ્રિયમાં આવી. 5 ઇન્દ્રિય આપણી પાસે છે. પૃથ્વી કહીને પાણીના બધા જે જીવો છે એકેન્દ્રિય છે. શંખ વગેરેના જે જીવો છે, ચોમાસામાં અળસિયા બહાર આવે છે, એ બધા 2 ઇન્દ્રિય જીવો છે. 3 ઇન્દ્રિયમાં કીડી, ઉધાઈ ઘરની અંદર થઈ જાય ને આખું ઘર ખલાસ પર નાખે, આ તો 3 ઇન્દ્રિયવાળા જીવો છે, જેને સૂંઘવાનું પાવરફુલ હોય છે. 4 ઇન્દ્રિયમાં મચ્છર ને માખી અને ભમરાઓ. અને 5 ઇન્દ્રિયની અંદર મનુષ્ય, તિર્યન, દેવ ને નારદ, આપણે બધા લોકો. આ જાતિ નામ કર્મ શા માટે બનાવ્યું? 2 કામ છે જાતિ નામ કર્મના. પહેલું કામ, એકેન્દ્રિયમાં જાય એટલે એને આટલાથી આટલી જ ચૈતન્ય શક્તિ મળે કે મિનિમમ આટલી, મેક્સિમમ આટલી, બસ આટલી. 2 ઇન્દ્રિયમાં જાય તો થોડીક શક્તિ વધારે મળે. 3 ઇન્દ્રિયમાં જાય તો ચૈતન્ય શક્તિ હજુ થોડીક વધારે મળે. 4 ઇન્દ્રિયમાં હજુ થોડીક વધારે મળે અને પંચેન્દ્રિયમાં એકદમ વધારે મળે. એકેન્દ્રિય પાસે માઇન્ડ જ ન હોય, એ લોકોને કેટલું ખબર પડે? સુખ દુઃખ બસ સામાન્ય. ત્યારે આજે આપણને ભવિષ્યનું ને ભૂતકાળનું દુઃખ ને સુખ, ભવિષ્યનું સુખ દુઃખ, ભૂતકાળનું બધું ખબર પડે છે આપણને. કારણ કે જેમ જેમ ઇન્દ્રિય વધતી જાય તેમ તેમ આપણી ચૈતન્યનો વિકાસ વધતો જાય. ચૈતન્ય એટલે ચેતના શક્તિ, જ્ઞાન શક્તિ, ધારણા શક્તિ, દર્શન શક્તિ, આપણી આચરણ શક્તિ, આ બધી આપણી શક્તિ કહેવાય, ચૈતન્ય શક્તિ. જેમ જેમ ઇન્દ્રિય પાવરફુલ થતી જાય, જેમ જેમ ઇન્દ્રિય વધતી જાય, તેમ તેમ ચૈતન્ય શક્તિ વધતી જાય. રાઈટ? એટલે આપણે ફાયદો થયો કે આપણે વધારે વિચારી શકીએ છીએ, ભૂતકાળ પણ યાદ રાખી શકીએ છીએ, ફ્યુચર પણ વિચારી શકીએ છીએ. પણ જો આનો યુઝ કર્યો તો ઠીક છે, આનો જો તમને યુઝ કરતા ન આવડ્યો તો આના થકી કર્મબંધન પણ વધારે બંધાય. કીડી રસ્તા પરથી ગઈ હતી, એને ખબર નથી કે ગઈકાલે પણ અહીંથી ચાલીથી મને કોઈ માણસ નડ્યો હતો. આપણને 10 વર્ષ પહેલા કોઈ નડ્યો તો એ આપણને યાદ છે કે આપણને નડ્યો હતો માણસ. એટલે આપણને એક સંસ્કાર ઘણા ભયંકર પડે છે અને આપણને કર્મબંધન વધારે થાય છે. વાત સમજાઈ ગઈ? મળેલી ચેતનાનો વિકાસ જો બરાબર કરતા આવડ્યો ને તો કામનું છે, જો કરતા ન આવડ્યો આ બધી શક્તિ આપણા જ નુકસાન માટે થાય. કહેવાય ને તલવાર છે ને છરી છે, આમ જુઓ તો સાધન કામનું છે, પણ જો સાધનનો વપરાશ કરવામાં ક્યાંક ગફલત થઈ જાય તો એ જ સાધન આપણા પણ મોતનું કારણ બની જાય. બરાબર છે? આપણી શક્તિઓ આમ સારા કાર્ય માટેની છે, સારું કરી શકીએ એમ છે, પરંતુ કોઈ નિમિત્ત એવું બની જશે કે જેને કારણે આખી શક્તિનો વપરાશ ઊંધો થઈ ગયો તો આપણા જ નુકસાન માટે થશે. ચૈતન્ય શક્તિ જે મળી છે એનો વપરાશ ચિંતન માટે કરજો. ચૈતન્ય શક્તિ જે મળી છે એનો વપરાશ શુદ્ધ આચરણ માટે કરજો. ચૈતન્ય શક્તિ જે મળી છે એનો વપરાશ શુભ ભાવ માટે, શુભ વાણી માટે કરજો. એ જો ન આવડ્યું તો ભયંકર કર્મ બંધાશે. હું ઘણી વખત વિચારતો હતો કે વધારે કર્મ કોણ માનતું હશે? મારી સામે 2 જીવ આવ્યા. એક સંસારમાં બહુ ઢીલો માણસ છે, ભણ્યો નથી, આવડત નથી, સાવ કહેવાય ને ઢીલો માણસ. અને બીજો બહુ સ્માર્ટ છે, ભણ્યો બી સારું, બોલવા ચાલવામાં હોશિયાર, આવડત બધી, ગુણ્ય બુદ્ધિ સારી, એટલો હોશિયાર કે બધું રમતા રમતા કરી શકે કામ. એટલે હું કન્ફ્યુઝ થયો. એ તો ભાઈ આની અંદર આ વ્યક્તિ કાંઈ કરતો નથી, આ વ્યક્તિ બધું જ કરે છે, તો આના કરતાં આનો સ્વયંવસમ તો સારો જ કહેવાય, તો જ બધું કરી શકતો હોય. આટલો સરસ સ્વયંવસમ હોવા છતાં પણ જો એ વ્યક્તિને કરવામાં ક્યાંક અહંકાર આવી જાય, પોતાની આવડત આવી જાય, જે નથી કરી શકતો એને પોતે હળધૂત કરે, એને પોતે કદાચ ધક્કો મારે, એને ન બોલવાના શબ્દો કદાચ બોલે, તો આ જ મળેલી શક્તિ એ કયા માર્ગે જાય? ચૈતન્ય શક્તિ મળી છે એટલે ઘણી બધી વિચાર આવે. જેને કાંઈ ન મળ્યું હોય એને ઘણું સારું મળ્યું છે. જેનામાં બધી આવડત હોય ને એ માણસ ક્યારેક પાછળ હોય, કારણ કે ભયંકર કર્મ બાંધતો હોય, હોશિયાર છે ને, સ્માર્ટ છે એટલા માટે.
એટલે આપણી હોશિયારી બી ક્યારેક કર્મબંધનમાં કારણ બની જાય. આપણી બધી હોશિયારી બધે નથી ચાલતી. ક્યાંક સરળ પણ હોવું જોઈએ, ક્યાંક સીધું પણ રહેવું પડે, તો જ આ ચૈતન્ય શક્તિઓ બરાબર નિયામક થશે. મળેલી ચેતના શક્તિ જો તમે ગાથા ગોખવામાં વાપરો, આરાધનામાં વાપરો, તો એ શક્તિ ખોટા માર્ગે ન જાય. પણ જો તમને સારા માર્ગે વાપરતા ન આવડે તો શક્તિ દબાય કે પડી રહેતી નથી, તો ખોટા માર્ગે વહી જાય છે. સમજાઈ ગયું? ગુણો જોતા ના આવડ્યા, સારું કરતા ના આવડ્યું તો બીજાના દોષો બોલતા આવડી જશે. સામાયિક કરતા ના આવડ્યું તો પંચાયત કરતા આવડી જશે 1 કલાક. આ નિયમ છે સંસાર. ચૈતન્ય શક્તિ અટકતી નથી, એને વાળવી જ પડે. માટે દીક્ષા લઈને પહેલા દિવસથી 10 વર્ષ સુધી માત્ર અભ્યાસ કરવાનું વિધાન બતાવ્યું છે. 40 વર્ષની ઉંમર હોય, આયુષ્યનો તો કોઈ ભરોસો જ નથી, એક કલ્પના, એક સામાન્ય તમને માસ્ટર પ્લાન સમજાવું છું. 40 વર્ષ સુધીનો જો કદાચ એમનું પોતાનું સ્વયં જીવન હોય, પહેલા 10 વર્ષ સુધી માત્ર એકલો અભ્યાસ, વિતર વૈરાગ્ય દ્રઢ થઈ જાય એકવાર. બીજા 10 વર્ષમાં શાસનની અંદર શિષ્ય વગેરે પરંપરા વધારવા માટેની મહેનત કરવાની. સામાન્ય વ્યાખ્યાન, સામાન્ય અનુષ્ઠાન, નાના ચોમાસા અને શિષ્ય પરંપરા પર ધ્યાન. પછીના 10 વર્ષમાં શિષ્યોને એવા તૈયાર કર્યા હોય કે નીચેનું તંત્ર સીધું ચાલવા લાગે અને પોતે શાસન પ્રભાવના મોટા કામમાં લાગે. હવે આટલા મોટા 10 વર્ષના કામ કર્યા પછી બધા કામ પૂરા થાય એટલે બધું પોતાના શિષ્યોને આમ જ સોંપીને પોતે પોતાની સાધનામાં અંદર ઉતરી જાય, ભીતરમાં અધ્યાત્મ, ધ્યાન અને યોગ. સમજાય બરાબર? અત્યારે તમે બધા લોકો બિઝનેસ કરો છો, બધું કરો છો, દીકરા હોશિયાર થાય, સેટ થઈ જાય, આવડત બરાબર આવી જાય, ફાવી જાય, એટલે એને આમ સોંપીને આપણે આમ નીકળી જવાનું. આપણે આત્મા માટે શું કરશું? બધું બહુ કર્યું, બહુ ફરજ અદા કરી, બધાને મસ્ત સોનાના હિંડોળે હિંચ્યા આવે. હવે શું? હવે આપણું આત્માનું કલ્યાણ કરવાની ભાવના આવી છે. યોગ, અધ્યાત્મ અને ધ્યાન, આ 3 પ્રક્રિયા જ્યારે તમારા જીવનમાં સેટ થાય, સેટ થતાં 2 વર્ષ લાગે છે, પછી તમે તમારો આનંદ માણી શકશો આત્માનો કે નહીં, હવે આપણો બહુ સાર્થક થાય. જેને જેટલું ઓછું આવ્યું છે એને વધારે ફાસ્ટ થવાનું. માટે લખ્યું છે, પ્રથમે વયસી વિદ્યાગ્રાયા, દ્વિતીય તું ધનાધિકમ, તૃતીય કરોતી ધર્મ સંગ્રહ, તો ચતુર્થે કરીષ્યતિ કિમ. પહેલી વયમાં તમે બરાબર અભ્યાસ કરી લીધો હોય, બીજી વયમાં પૈસા કમાઈ લીધા હોય, ત્રીજી વયની અંદર ધર્મનો સંગ્રહ કરી લેવાનો, ચોથી વયમાં ચિંતા શું છે? કઈ ચિંતા આવે? બધું સેટ થઈ ગયું. આયુષ્યનો ભરોસો તો નથી, પણ સેટ થઈ ગયું. એ તમે તો આટલી મોટી ઉંમરમાં આવી ગયા છો એટલે પહેલી વિદ્યા તો અભ્યાસ તો તમારો થઈ ગયો. બધાને 9 સ્મરણ તો આવડતા જશે મિનિમમ. કારણ કે લખ્યું છે પ્રથમે વયસી વિદ્યાગ્રાયા, એટલે મિનિમમ 9 સ્મરણ. પિંકીબેન આવડે છે બધા 9 સ્મરણ? એટલે મારે શું સમજવાનું છે, મેં કયા વિદ્યાર્થીને અહીંયા ભણવા બેસાડ્યા છે? બાળ જેવું. જો સીધું આમ બાળ જેવું. તમને બાળ ગણે જ ભાઈ, ઉંમરમાં બાળ નથી, અભ્યાસમાં બાળ. જો વિદ્યાગ્રાયા, દ્વિતીય તું ધનાધિકમ. વિદ્યા અભ્યાસ થયો હોય તો નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ભણ્યા હો તો તમને ખબર પડે કે હવે પૈસા કેમ કમાવાના અને પૈસા કેમ નીતિમત્તા રાખીને સેટ કરવાના. તૃતીય ધર્મ સંગ્રહ, ત્રીજામાં ધર્મનો સંગ્રહ કરવાનો છે. બીજું પાર્સ, લગભગ એમ સમજો 20 વર્ષ સુધી અભ્યાસ છે, 40 વર્ષ સુધી લગભગ પૈસો કમાવાનો છે, 41થી સમાજ સેવાના કામોમાં જોડાઈને ધર્મની અંદર આગળ વધવાનું છે. જેની જે ઉંમર પ્રમાણે સમજી લેવાનું, જવાબદારી પ્રમાણે સેટ કરી લેવાનું. સમજાયું બરાબર? ખ્યાલ આવી ગયો? કઈ હું બોલું છું એ પ્રમાણે કંઈ થવાનું નથી, પણ બોલું છું કલ્પનાથી એક ખાલી. તો બીજું કાંઈ નહીં, તમને રસ્તો બધો, મારી પાસે રસ્તા બધા છે, તમારે કરવું છે. જો તમારી પાસે રૂમો તો બધાની મોટી મોટી છે, એક રૂમમાં તમારે અંદર જવાનું, 8 સમય કરીને બહાર આવવાનું. દેસાકાશી થઈ ગયું કે નહીં રમતા રમતા? જમવા માટે ખાલી બહાર આવવાનું, બાકી અંદર રૂમમાં રહેવાનું, ભણ્યા કરવાનું આખો દિવસ. 10,000 પુસ્તકો માટુંગામાં મારી પાસે પડ્યા છે, જોઈતા લઈ જજો બસ. બોલો બીજું શું જોઈએ છે? કટાશું તો હોય જ ઘરે, ઉપપત્તિ હોય, ચરવડો હોય, આ બધું બતાવીશ. જાતિ નામ કરો, આગળ ચાલો શરીર નામકર્મ. ઔદારિક, વૈક્રિય, આહારક, તયસ અને કાર્બન, 5 પ્રકારના શરીર છે. આપણું જે આ શરીર છે તે ઔદારિક શરીર છે. ઉદાર, મોટું, વિશાળ. કારણ કે મોક્ષમાં જવું હોય તો માત્ર મનુષ્ય ભવમાંથી જ મોક્ષ મળે, અને મનુષ્યનું શરીર ઔદારિક શરીર છે, માટે કીધું ઉદાર છે કે આ મોક્ષ આપી શકશે. દેવલોકમાંથી મોક્ષ નથી, નરકમાંથી મોક્ષ નથી, તિરંજમાંથી મોક્ષ નથી. મોક્ષમાં જવા માટે માત્ર ને માત્ર મનુષ્ય જન્મ છે. દીક્ષિત થયેલા લોકોને વધારે ચાન્સ છે, અદીક્ષિત પછી.
દીક્ષા લેવાની ભાવના હોય તો લઈ લેજો, એ સૌથી જલ્દી વહેલો મોક્ષમાં જાય. દીક્ષા તો મહત્વની છે. લખ્યું છે માનની સજામાં, રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિંમત સમકિત પાવે રે, સમકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના નહીં મુક્તિ રે, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કિમ લઈએ ભીતિ રે. છે આખી સજાઈ છે મસ્ત. ખ્યાલ આવી ગયો બરાબર? બેઠું. શરીરમાં ઉદાર. નંબર 2 કાંતિવાળું. ચલો ઠીક છે, આપણા શરીરમાં કાંતિ નથી, અહીંયા અનંતા ઇન્દ્રો ઉભા રાખ્યા હોય, અનંતા ઇન્દ્રો, અને અહીંયા ખાલી એક પરમાત્માને ઉભા રાખ્યા હોય, એની પણ ટચલી આંગળી ખાલી આમ. તો જ્ઞાનીઓ લખે છે પ્રભુની આંગળીનું રૂપ એટલું દેદીપ્યમાન હોય છે, અનંતા ઇન્દ્રોનું આમ રૂપ કે બળ તો આમ ફીકું લાગે આપણને. ભક્તાંબરની અંદર 12મી ગાથા બોલો છો, હે શાંત રાગ રુચિ ભી પરમાનુ ભીસ્ત્વમ નિર્માપિત સ્ત્રીભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્ય નવઃ પૃથિવ્યામ યત્તે સમાનમ અપરમ નહીં રૂપમસ્તિ. આવડે છે અર્થ કે ખાલી સ્તુતિ બોલ્યા? આવડે છે ને મિનિંગ? મસ્ત અર્થ છે એનો. એમ લખ્યું છે પ્રભુ આપનું પણ ઔદારિક શરીર છે, અમારું પણ ઔદારિક શરીર છે, આપણા બધાનું ઔદારિક શરીર છે, તો અમારા શરીરમાં કાંતિ નથી આવતી ને આપના શરીરમાં આટલી કાંતિ કેમ આવે છે? શરીરમાંથી નીકળતું એક ઓરા આભા મંડળ તેજ, નખની પંક્તિઓની કાંતિ એવી લાલાશ પડતી હોય, આમ રત્નોનો રિફ્લેક્શન થાય તો રત્નો ઝાખું પડી જાય એવી ભગવાનના નખની કાંતિ હોય. શું રૂપ હશે પ્રભુ! ખાલી રૂપથી લોકો અંજાઈ જાય છે. સંવત્સરમાં આવનારા કેટલા ટકા તો ન બોલી શકાય, હાઈએસ્ટ જો પ્રભુનું રૂપથી જ આમ ઓવરાઈ જાય છે કે આવું રૂપ હોય પ્રભુ. એમની નમણાશવાળી આંખો, એમની નમણાશ, એમનું લાવણ્ય, એમની લલિતતા, એમના શ્રીવત્સ, એમના વક્ષસ્થળ, ખાલી પ્રભુના ખવાના જે ભાગ હોય આમ શોલ્ડર હાથીની સૂંઢ જેવા વળતા હોય, આમાં ખામ ઉત્તમ પુરુષોના લક્ષણવાળા હોય. હાથ ઊંચો થાય તો શ્રી ગર્જનાના સ્વામી જેવો હાથ દેખાય. આ જાનું બાહુ, આ ઢીચણથી પણ નીચે જાય એટલા મોટા તો એમના હાથ હોય. આંગળી પણ કેવી તો કે કમળની આમ દાંડીઓની ઓલી હોય ને આમ પતલી આમ નમળેલી એવી હોય. આખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે, વદન તે શારદ ચંદલો. આવડે જ કે નહીં સ્તવનો તમને? આ બધા કેમ રિસ્પોન્સ નથી મળતો? કે હું સ્તવન બોલું છું, કઈ શાસ્ત્રો થોડી બોલું છું? 350 સ્તવન તો તમને મિનિમમ આવડતા હોય કે નહીં? દેરાસર જાઓ છો કે નહીં? 365 દિવસના 350 સ્તવન તો તમને આવડતા જ હોય ને. જગ જીવન જગવાલ હો સ્તવનમાં છે, શાસ્ત્રીય રાગ છે. એમાં લખ્યું છે આંખડી અંબુજ પાંખડી, ભગવાનની આંખડી કમળની પાંખડી જેવી છે. અષ્ટમી શશી સમ ભાલ લાલ રે, આઠમના દિવસે ચંદ્રમાં કેવો દેખાતો હોય આકાશમાં, બસ એના જેવું પરમાત્માનું કપાળ છે. વદન તે શારદ ચંદલો, એમનું મુખાકૃતિ શરદ ઋતુનો ચંદ્રમાં કેવો હોય એના જેવી એમને આકૃતિ દેખાય છે. આ બધા પ્રભુના વર્ણન કરીએ છીએ. બેઠું બરાબર? તો આ બધું મળે છે ઔદારિક શરીરની અંદર. તો પ્રભુને કીધું કે પ્રભુ આપનું શરીર પણ ઔદારિક છે, અમારું શરીર પણ ઔદારિક છે. મેકઅપના ડબ્બા ખાલી થઈ ગયા તો એ તમારું જેવું રૂપ નથી આવ્યું. કેટલા પ્રકારના બ્લીચિંગ, ફ્લીસિંગ, બ્લીચિંગ શું બધું હોય છે મને બોલતા નથી આવડતું. હજારની 1000 દુકાનમાં જઈ આવ્યા અમે લોકો. વાળનું કરાવે ને, મસાજ કરાવે ને, કોચીનમાં જઈ આવ્યા ને, કેરલામાં જઈને ઓલા પાણી પડાવી આવ્યા ને, કેટલું કરી લીધું. ફેર એન્ડ લવલી ને લવલી એન્ડ ફેર ને ભગવાન જાણે શું બધું આવે છે. ઘણું કરી દીધું. ભગવાન ન ફરક પડ્યો. મોઢા સારા કરવા જઈએ છે તો એ સારા નથી થતા. વગર મેકઅપે, વગર તૈયારીએ પ્રભુની મુખાકૃતિ. શાંત રાગ, એ શાંત રાગ રુચિ, પ્રશાંત મુદ્રામાંથી જાણે કાંતિ નીકળતી ન હોય એવી મજાની કાંતિ પ્રભુની દેખાય છે. ત્યારે કે છે જ્ઞાની ભગવાન ભક્તામાં રચેતા માનતુમ શ્રી મહારાજ પ્રાર્થના કરતા કે છે પ્રભુ આપણા જે પરમાણુએ આપનું જે આવું રૂપ ધારણ કર્યું છે ને, શાયદ એ પરમાણુ એટલા જ હશે, વધારે હશે જ નહીં. જો વધારે હોત ને તો અમારું રૂપ પણ એવું થયું હોય, પણ એ એટલા જ હોવા જોઈએ ક્વોન્ટિટીમાં, એટલે એટલું જ હશે. બીજા કોઈનું એવું રૂપ થતું નથી. પાછું પરમાણુ એ કેટલા હોશિયાર છે કે એ આપનું રૂપ સિવાય બીજા કોઈનું રૂપ માટે આવતા પણ નથી. સમજાય છે? ચલો ભગવાન ન હોય ત્યારે તો કોકનું રૂપ એવું હોવું જોઈએ ને. હજારો વર્ષો પછી પણ એવું રૂપ કોઈનું દીઠાયું નથી.
એક વખત પ્રભુના રૂપ દર્શન થશે ને, ખાલી રૂપ દર્શન એક વખત, તમે ક્યારે પણ જગતનું ગમે એવું સ્વરૂપ તમારી સામે આવશે ને, ગમે તેવું રૂપાળું, તમને એમાં કંઈ મજા જ નહીં આવે. તમે પાછા આવશો કે એટલું મને મજા ન આવી. પણ જરૂર છે એક વખત પ્રભુના રૂપ દર્શનનું, બસ કે પ્રભુના રૂપ દર્શન થાય, બસ પછી જુઓ. માટે તો સ્તુતિ છે ને, રૂપ તારું કેવું અદ્ભુત, પલક વિને જોયા કરું. આ સ્તવન આખી સ્તુતિઓ છે મસ્ત. એક આંખની પાપણ પણ પડે તો પાપણને પણ વળી નાખીશ, કે કેમ તે પાપણ પાડી. આમ નિરંતર એકી ટશે અનિમેષ નયને પ્રભુને નિહાળવા છે મારે, અને એક ધાર્યા જોવા છે પ્રભુના રૂપના દર્શન. શાંત રાગ રુચિ પરમાનુ વિસ્તમ નિર્માપિત ત્રિભુવનૈક લલામભૂત. 3 ભુવનમાં એક લલામભૂત એવું તમારું શરીર નિર્માણ થયું છે. તાવંત એવ ખલું તેપ્ય નવઃ પૃથિવ્યામ. પૃથ્વીમાં આનુઓ તેટલા જ છે. તાવંત યત્તે સમાનમ અપરમ નહીં રૂપ અસ્તિ. જેને કારણે તમારા જેવું બીજા કોઈનું રૂપ નથી. સમજાયું બરાબર? ખ્યાલ આવી ગયો? આ રૂપ ઔદારિકમાં છે. ઔદારિક શરીરની ઊંચાઈ પણ વધુ બતાવી છે. શાસ્ત્રમાં વર્ણન આવે છે. કમળ છે ગોતીર્થમાં 1000 યોજનની દાંડી છે, અને એના પર આમ કમળ ખીલ્યું છે. કેટલી દાંડી છે? ખાલી 1000 યોજન. 1 યોજન એટલે તમે અંદાજ 12 કિલોમીટર કરી દો. 1 યોજન = 12 કિલોમીટર. 1000 યોજનની દાંડી છે, ખાલી કાદવમાં ઉગ્યું છે, અને ઉપર કમળ ખીલ્યું છે. આટલું મોટું શરીર તો કોઈનું હોય જ, ઓરિજિનલ શરીર. માટે આટલું મોટું શરીર ઔદારિકમાં જ મળેલું છે. બેઠું. બીજું શરીર વૈક્રિય. વૈક્રિય શરીરમાં 2 પાર્ટ પાડી દો. એક ભાવ પ્રત્યયિક, એક ગુણ પ્રત્યયિક. કોઈ દેવ અને નરક ભાવમાં જતાની સાથે જે શરીર આપણને પ્રાપ્ત થઈ જાય એ વૈક્રિય શરીર કહેવામાં આવે છે. વૈક્રિય શરીરને આપણા શરીરમાં ફરક કેટલો છે? આપણા શરીરમાં 7 ધાતુ છે. લોહી છે, મેદ છે, મજ્જા છે, હાડકાં છે, રસ છે, વીર્ય છે, શ્લેષ્મ છે. આ બધું આપણા શરીરમાં છે. દેવોના શરીરમાં આમાંથી એકે ધાતુ ન હોય, હાડકાં જ ન હોય. પહેલા હવે કેવું લાગે એમ તો વિચાર નહીં કરતા. એ દેવલોકમાં સારું લાગે, અહીંયા આપણને નહીં બેસે. બધું હાડકાં નથી, લોહી નથી, વીર્ય નથી, માંસ નથી, કશું જ નથી. માથામાં વાળ પણ ન હોય દેવોને. ઓરિજિનલ શરીરમાં વાળ ન હોય. બધા દેવોને માથે વાળ નહીં. જેટલા વાળ વગરના એ બધા દેવલોકથી આવેલા. એ વિશેષતા છે. હા, એ લોકો રૂપ બંધીને આવે તો વાળ લઈને આવે, બાકી વાળ વગર ના આવે બધા. સમજાયું બરાબર? હા, શું કીધું? ત્યાંના શરીરની વિશેષતા એવી છે, જમીનથી 4 આંગળ અધર જ ચાલે છે ને. ટચ તો કરતા જ નથી કોઈ જમીનને, એટલે અધર એમાં વાંધો નથી, પણ બધી મુવમેન્ટ હોય બધી. પણ અત્યારના શરીર, આ શરીર સાથે તમે વિચારતા નહીં તો તમને નહીં બેસશે કે કેવું લાગે. તમે કોઈ એવો માણસ જોયો છે જેના હાડકાં ઓગળી ગયા હોય? નથી જોયો. હા, બોડી જેવી બોડી હોય, પણ આપણા કરતાં જુદું, બહુ જુદું. ના, આત્મા છે એટલે સંવેદન તો થાય જ. સંવેદન બધું થાય, પણ આપણા જેવું અંદર નહીં. આમ કહો ને, હવાનો ભરેલો ફુગા જેવું. હવે કલ્પના કરવી હોય તો તમારે અંદર સંવેદન બધું જ થાય. અને ટાચની મારો તો વાગે ખરી પાછું. આત્મા તો છે જ, કર્મ તો છે જ, કાંતિ સપસ. પણ વૈક્રિય નામ કેમ આપ્યું? નાનું થઈને મોટું થાય, મોટું થઈને નાનું થાય, વિક્રિયા કરે, અલગ અલગ ક્રિયા કરી શકે. આકાશમાં ઉડતું હોય, જમીન પર ચાલવા લાગે, જમીન પર ચાલતું હોય ને આકાશમાં ઉડવા લાગે. ખેચરમાંથી ભૂચર થાય, ભૂચરમાંથી ખેચર થાય, એકમાંથી અનેક થાય, અનેકમાંથી એક થાય. આ બધું વૈક્રિય શરીરના ખેલ છે. અહીંથી ક્યાંય બી પહોંચવું તો પહોંચી જવાય, વાર પણ ન લાગે. આ લબ્ધિ છે. પણ દેવોને નારકોને ભવમાં જતાની સાથે મળી જાય. અને મનુષ્યના ભવની અંદર અને તિર્યંચના ભવની અંદર કોઈક લબ્ધિ ધારીને ઉત્કૃષ્ટ કોઈની સાધના હોય અને આ ગુણ પ્રગટ થઈ જાય, તેનામાં આવી લબ્ધિ પ્રગટ. તે પોતે જ્યારે ધારે ત્યારે તે આવું શરીર બનાવીને જ્યાં જવું હોય ત્યાં જઈને કામ પતાવીને પાછું આવી જાય. ખ્યાલ આવ્યો? બોલો. તિર્યંચને પણ હોય. કોઈ દ્રષ્ટાંત નથી મળતું. શાસ્ત્રમાં વર્ણન છે કે તિર્યંચનમાં પણ વૈક્રિય લબ્ધિ હોય. વાયુકાયને તો એમને એમ જ છે પાછી, પણ દ્રષ્ટાંત નથી આપણી પાસે કે કયા તિર્યંચે વૈક્રિય શરીર બનાવ્યું હતું. બેઠું બરાબર? વૈક્રિય શરીર હજુ ઘણું કહેવાનું છે એમાં. વૈક્રિય શરીરવાળા જીવની વિશેષતા હોય. દેવલોકમાંથી ઓરિજિનલ દેવ મળવા માટે ક્યારેય ન આવે. સમજાયું? એના વ્યક્તિને, એને પોતે પોતાના કોઈ એક પરિચારિક વ્યક્તિને મોકલવાના હોય, અથવા તો પોતે પોતાના ઓરિજિનલ શરીરમાંથી બીજું શરીર બનાવે, અને એ શરીરને ક્યાંક જવું હોય તો જઈ શકે. ઓરિજિનલ શરીર તો ત્યાં જ રાખે. ખાલી એક અચ્છેરું આવે છે પરમાત્માના સંવત્સરમાં
ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને આવ્યા હતા. આ એક જ છેરું છે, બસ બીજા કોઈ છેરા નથી આપણી પાસે. સંવત્સરની અંદર વંદન માટે આવેલા ને સૂર્યચંદ્ર આખા મૂળ વિમાને આવી ગયા હતા, આખું ચંદ્ર જ લઈને આવી ગયા હતા. એ બે ઘટના બની, બાકી કોઈ ઘટના નથી બની કે દેવ ઓરિજિનલ આવે. સમજાયું? તમે કોઈ દેવ આવ્યો જ મળવા માટે? આવ્યો તો કેજો, આપણે જાણવું છે. મન તો કઈ મળવા નથી આવતું. આવે ત્યારે કેજો. ઘણાને આવતું હોય કોઈ મળવા માટે, મને તો કોઈ નથી. આવે ત્યારે ખબર પડશે, નહીં આવે તો ખબર કઈ પડશે. બેઠું આટલું બરાબર ખ્યાલ આવ્યો? વૈક્રેસરી સમજાઈ ગયું. આપણને લબ્ધિથી આવે, દેવનારકને ઓરિજિનલ આવે. અચ્છા, દેવનારકમાં જઈએ તો ત્રણ ફાયદા થાય દેવનારકમાં. પહેલો ફાયદો, તમને અવધિ જ્ઞાન મળે. બીજો ફાયદો, તમને જાતિ સ્મરણ જ્ઞાન મળે. ત્રીજો ફાયદો, તમને બીજું વૈક્રેસરી બનાવવા માટેની આવડત મળે. દેવને નારકમાં જવામાં 3 ફાયદા. જવું છે ને નારકમાં? હવે 3 ફાયદા છે ત્યાં. અવધિ જ્ઞાન મળે એટલે ભવિષ્ય તમને દેખાય. નારકમાં પણ મળે, પણ નારકમાં પ્રોબ્લેમ એક જ થાય કે એને કયા દુઃખ આવવાના છે દેખાય. તો નારક છે તો મળ્યું તો આવું જ મળે ને બિચારાને. હાજી, ચક્રવર્તીનું જે થોડ છે ઘણા બધા શેકી બનાવી શકે. વૈક્રેસરી બનાવે. સમજો એક મિનિટ. તો નરકની અંદર પણ આ વસ્તુ મળે. કઈ અવધિ જ્ઞાન મળે જેને કારણે શું દુઃખ આવશે એને ખ્યાલ આવે. નંબર 2, ભૂતકાળનું શરીર જે હોય, ભૂતકાળના જાતિ સ્મરણને કારણે પૂર્વભાવમાં હું કયા પાપો કરીને આવ્યો છું દેખાય. ડિસ્ટર્બ થઈ ગયો ને ગુસ્સો આવે ત્યારે ઓલા પરમાધામીની સામે પોતાની તાકાત બતાવવા માટે વૈક્રેસરી બીજું બનાવે, તો ઓલો પરમાધામી એની સામે બરાબર મોટું શરીર બનાવીને મારે, બંને શરીરમાં જોડી નાખે. એ બિચારો એને મળેલી વસ્તુ બી એના નુકસાન માટે જ થાય, કઈ ફાયદો થાય નહીં. ગેરેજમાં ગાડી લઈને મૂક્યો ને ઓલો ઠોકીને જતો રહે બીજા દિવસે, હતું તો સાધન તો નુકસાન માટે જ થયું ને આપણું, એના જેવું થાય. સમજાય બરાબર? ખ્યાલ આવ્યો? વૈક્રેસરી સમજાઈ ગયું? જે મનુષ્યમાં વૈક્રેસરી બનાવવાની શક્તિ હોય એ 2 રીતે વૈક્રેસરી બનાવી શકે. એક વૈક્રના પૂતગલો લઈને બનાવે અને એક ઔદારિકના પૂતગલો લઈને બનાવે. જેને વૈક્રના પૂતગલો લઈને બનાવ્યું એનામાં 7 ધાતુ ન હોય, જેને ઔદારિકના પૂતગલો લઈને બનાવ્યું એનામાં 7 ધાતુ હોય. માટે ચક્રવર્તીઓ એક સાથે 1 લાખ સ્ત્રીને મળી શકે, બધાને પુત્રની પણ પ્રાપ્તિ થાય, કારણ કે લબ્ધિ વૈક્રેની હોય પણ પૂતગલો ઔદારિકના લીધા હોય. ઔદારિકના પૂતગલને કારણે વીર્ય વગેરે બધું મળી રહે અને એને કારણે પુત્ર ઉત્પત્તિ થવામાં કંઈ વાંધો આવી શકે નહીં. એટલે વૈક્રે લબ્ધિથી બધું જ પોસિબલ છે. માટે અહીંયા આગળ પણ વૈક્રે બનાવીને જ્યારે દેવો આવ્યા હોય અહીંયા કોઈ શરીરે, તો કાં તો ઔદારિકનું રૂપ લઈને આવે, ઔદારિકના પૂતગલો ગ્રહણ કરીને તો પણ આવી શકે, અને વૈક્રના પૂતગલો ગ્રહણ કરીને પણ આવ્યા હોય. ફરક એટલો પડ્યો હોય કે બંનેના શરીરની અંદરની રચનામાં, ધાતુ વગેરેની રચનામાં ફરક પડી ગયો. બાકી તો આંખ કાન નાક બધું નોર્મલ હશે. એ તમને ખબર, લબ્ધિમાં કંઈ ખબર જ ન પડે કેવું બનાવ્યું છે. બસ પરમાધામીને તાકાત બતાવવા માટે, બીજું કંઈ નહીં. તો લબ્ધિ યુઝ કરવા માટે થોડી આપવામાં આવે છે. લબ્ધિ યુઝ કરવા માટે મહાપુરુષોને તો લબ્ધિ પ્રેપ્ટ તો એનું ગમે જ નહીં. એ લોકો ખાલી પરમાધામી આટલું મારતો ને તો પરમાધામીને ગુસ્સો કરવા માટે પોતે બીજું શરીર બતાવે તાકાતથી, એટલું જ ફાયદો, બીજો કાંઈ નહીં. તો પરમાધામી પણ સામે એટલે બતાવીને એને મારે. નરકમાં જે જીવો એ લોકોને ગુસ્સો હોય ત્યારે શ્રેણિક રાજા નરકમાં છે તો એનું શું? એ સમકીતી આત્મા છે એટલે એમને ન હોય. સમકીતી આત્મા સહનતાથી સહન કરીને ભોગવે, ટ્રાય કરે ભોગવાની. બીજા બધાને અત્યંત ગુસ્સો હોય. એકવાર સંકેતી આવે તો પાછી ન જાય. એવું નથી. ઉપસમ સંકેત આવ્યું હોય તો જતું રહે, સહપસમ સંકેત આવ્યું હોય તો પણ જતું રહે, પણ જો સાહિક સંકેતની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો ન જાય. બેઠું બરાબર આટલું? ત્રીજું શરીર આહારક શરીર. આ શરીર આખા સંસાર ચક્રમાં 4000 વાર બનાવી શકાય છે, ખાલી 4 વાર. બરાબર? નંબર 2, જેની પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય એ જ બનાવી શકે. નંબર 3, એમાં પણ જેને આમર્ષ ઔષધિ નામની લબ્ધિ પ્રાપ્તિ હોય એ બનાવી શકે. આમર્ષ ઔષધિ લબ્ધિ એટલે એ શરીર, એના શરીરમાં એવી લબ્ધિ હોય કે કોઈ પણ રોગી માણસને ટચ કરે તેનો રોગ ગાયબ થઈ જાય. બાયપાસનું ઓપરેશન કરવું ન પડે. ટ્રાય કરજો ને કોઈને બાયપાસ વાળા આમ લગાવજો હાથ જરાક, એને ફરક પડે જ કે એટલે આપણે આઈડિયા તો આપણામાં લબ્ધિ છે કે નહીં. કરજો કાંઈક. આટલું તમે ભણતા હો, આટલું એકાગ્ર ચિત્તે સાંભળો તો એકાદ લબ્ધિ તો પ્રગટી હશે તમને. નહીં પ્રગટી હોય ના, લબ્ધિ પોતાના પર લબ્ધિ પોતાના પર કામ ન કરે, બીજા પર જ કામ કરે છે ને. આટલા સ્વાર્થી થઈ જશો તો કેવી ચાલશે?
એક્સપિરિયન્સથી સર બીજાને પ્રોબ્લેમ નથી. સરસ, સારા ભાવ છે તમને લોકો. ચાલો આગળ ચાલુ. પાછું એ 14 પૂર્વ દ્વારા શરીર ક્યારે બનાવી શકે? પહેલા તો 14 પૂર્વનું જ્ઞાન છે એટલે કોઈ દિવસ શંકા જ ન હોય. એ સૌથી વિશિષ્ટ ગુરુ કે એની પાસે પૂરું જ્ઞાન થઈ ગયું કહેવાય. છતાં બી શાસ્ત્ર વાંચતા હતા એમને કોઈ વસ્તુમાં ન બેસે. હવે એ કોને પૂછવા જાય? બીજાને તો પોતે સમાધાન આપે, પણ હવે એમને કોને પૂછવું? તો ભગવાન પાસે જવા માટે આ શરીર બનાવે છે. આટલું નાનું બનાવ્યું હોય, આ શરીરમાંથી બીજું શરીર બનાવે, આત્માને બહાર કાઢે, અહીંયા આગળ આટલું નવું શરીર તૈયાર કરે, અહીંયા પણ આત્મા હોય, અહીંયા ડિસ્ટન્સમાં બી આત્મા હોય, નવું શરીર બનાવે ત્યાં પણ આત્મા હોય, ત્યાંથી છેક મહાવિદ્ય ક્ષેત્ર સુધી જાય તો વચ્ચે રસ્તામાં આખો બધે આત્મા હોય, કારણ કે આત્મા સ્પ્રિંગ જેવો છે એટલે લંબાઈ છેક ત્યાં સુધી જાય, ભગવાન સાથે ચર્ચા કરીને પાછો અહીંયા આવી જાય અને પાછો પોતાના મૂળ શરીરમાં આવી જાય. આને આવવાનો ટાઈમ લિમિટ છે અંતર્મુહૂર્ત, એટલે 48 મિનિટની અંદર અંદર આવી જવાનું. એ ત્યાં પહોંચે, ભગવાને પ્રશ્નોત્તર કરે, પાછા બી આવી જાય. રૂમમાં આમ ધ્યાનમાં બેઠા હોય, કોઈને ખબર પણ ન પડે અહીંયા છે કે નહીં, તો જઈને આવી ગયા હોય. 3 કારણસર બનાવે. નંબર 1, એમને પોતાને કોઈ ડાઉટ આવ્યો હોય તો. નંબર 2, કોઈ બે મતભેદ પડી ગયા હોય અને સંશય પડી ગયો હોય તો. નંબર 3, તીર્થંકર પરમાત્માના સમવસ્ત્રની વૃદ્ધિ જોવા માટે આ શરીર બનાવે. હવે તમને ત્રીજામાં તો આશ્ચર્ય જ લાગશે કે 14 પૂર્વ ભણ્યા પછી વૃદ્ધિ જોવા જાય કોઈ વ્યક્તિ? તમે કોઈ દિવસ મંડપ જોવા જાઓ? મંડપ શું જોવા જવાનું? ભાઈ મંડપ નહીં, આ 3 લોકના નાથની આ જે ભૂમિ છે ને સમવસ્ત્રની, એ આમ જાદુગરના ખેલ જેવી છે. કારણ કે સાઇઝ પ્રમાણે છે એક યોજન લાંબુ પોળું. 20,000 પગથિયા છે, ચડતા કેટલો ટાઈમ લાગે? પાલીતાણા ચડતા કેટલો ટાઈમ લાગે છે? 3,600 પગથિયા 2 કલાક 1.5 કલાક લાગે છે. દોડીમાં નહીં, ચાલતા 2 કલાક. તો 20,000 પગથિયા ચડતા ક્યારે કેટલા વાગે ચડો? શરૂઆત કરો તો એન્ડ ક્યારે આવે? 48 મિનિટની અંદર અંદર બધા જીવો, એમાં બી ગરડો માણસ લાકડીના ટેકે ચાલતો હોય પણ ઉપર પહોંચી જાય તો એને થાક ન લાગ્યો હોય એવું ત્યાં ચમત્કાર છે. પહોંચો કેવી રીતે? એસ્કેલેટર હોય, ખબર પણ ન પડે. એને એમ લાગે હું ચડીને આવ્યો, એમ એને ભાવ એમ થાય, અને દેવોએ ચડાવી દીધા હોય એવું એસ્કેલેટર ગોઠવેલું હોય. આ એસ્કેલેટરની પદ્ધતિ અહીંથી આવી જ સમસરણમાંથી. તિર્યંચો પણ ભગવાનની એકતાન થઈને સાંભળે. એમાં લખ્યું છે હરણના શિંગડાની પર સિંહે પોતાનું કાનમાં ખણજવાનું રાખ્યું હોય અને વાણી સાંભળતો હોય. તદ્દન દ્વેષી છે પાછા. ગાય અને વાઘ બાજુમાં બેઠા હોય, સાપ અને નોળિયો મિત્રતાથી બેઠા હોય, સાપ નોળિયાના ખભા પર બેસીને વાણી સાંભળે. કોઈને વેર ભાવ ન જન્મે એટલે એને આશ્ચર્ય લાગે કે આવું કેવી રીતે પોસિબલ બને. પહેલો માળ પાર્કિંગ છે, બીજા માળની અંદર તિર્યંચોને રહેવાનું છે, બીજો ગઢ, ત્રીજા ગઢમાં 12 પ્રસાદા છે. 12 પ્રસાદાની સાઇઝ છે એમ સમજી લો કે 500 માણસની કેપેસિટીની હોલમાં 5 કરોડ માણસો નોર્મલ બેઠા છે. હવે આપણી ભાષામાં મેં સમજાવ્યું, કારણ કે લખ્યું છે તો અસંખ્ય તિર્યંચો, મનુષ્યો અને દેવો બેઠા છે. આપણી ભાષામાં કે 500 માણસની જગ્યામાં 5 કરોડ માણસો ઢીચણ નળ એવી રીતે મજાથી બેઠા છે. એટલે એને આશ્ચર્ય તો લાગે ને કે આ કેવી રીતે આ મેજરમેન્ટમાં પોસિબલ બને. એટલે આ વૃદ્ધિ જોવા માટે જાય. પહેલો માણસ જે અવાજમાં સાંભળે છે, છેલ્લો માણસ એટલું જ એ અવાજમાં સાંભળી શકે છે. નો લાઉડ સ્પીકર. સમજાય બરાબર? દરેક વ્યક્તિ પોતાની ભાષામાં સમજી શકે છે. આશ્ચર્ય. 35 ગુણો છે આમાં તો વાણીના. બોલો છો ને ગુણો 35 વાણી એ ગાજે છે, સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો, એમાં આવે છે 35 ગુણોથી યુક્ત પ્રભુની વાણી. આરક્ષ શરીર સમજાઈ ગયું. સંસાર ચક્રમાં 4 વાર 14 પ્રદર મુનિ મહાત્માઓ બનાવે, 3 કારસર બનાવે. બેસી ગયું બરાબર? તેજસ શરીર, શરીરની અંદર જે ગરમી છે, જઠરાગ્નિ, ખાધેલા ખોરાકનું પાચન જે થાય છે ને અંદર, જઠરાગ્નિ છે, એ તેજસ શરીર છે આપણા શરીર. બધા જીવોના શરીરની અંદર આ હોય. માટે તિર્યંચો કદાચ કોઈ ઉપરથી ચરકે તો ગરમ ગરમ એની લાગે, એની સુધી બહુ હીટ હોય. આખા દાના ખાઈ જાય ને તો બી અંદર તંત્ર અંદર ખલાસ થઈ જાય આખું. અને કદાચ આખા દાના બહાર બી આવે ને તો બી ગરમ ગરમ બહાર આવે. અંદર એટલી ગરમી છે. જઠરાગ્નિ મંદ પડે તો પેટના રોગ શરૂઆત થાય, પાચન તંત્ર નબળું પડે, પેનક્રિયાસ નબળી પડે, આંતરડા ચોકઅપ થવાનું ચાલુ થાય, આંતરડામાં મળ ભરાય અને ધીરે ધીરે પાચન શક્તિ બગડવાને કારણે કબજિયાત થાય અને પછી વાયુનો રોગ ઊભો થાય. એમાંથી જે ખાય તે કફ બનતું જાય અને વાયુનો કફ જ્યાં પછી જાય ત્યાં શરીરમાં કાં તો વાના રોગ લાવે, કાં તો કફના કારણે ગળું ખરાબ થાય, કાં તો માથામાં દુખાવો આવી જાય. આ બધાનું મેઇન કારણ છે. જઠરાગ્નિ દીપ્ત રાખવાની છે. ધ્યાન પ્રક્રિયામાં જઠરાગ્નિ દીપ્ત કરવામાં આવે છે. આ જઠર રૂપી અગ્નિને આપણે દીપ્ત કરવાની છે.
આ શરીરની અંદર પડેલી ગરમી છે આખી. આ તેજસ શરીરના બે કામ છે. નંબર 1 ખોરાકનું પાચન કરે. નંબર 2 લોહીનું પરિભ્રમણ વગેરેમાં આપણા શરીરની અંદર તાવ ન આવે એવી જે પ્રતિરોધક શક્તિઓ છે, જે વ્હાઇટ સેલ્સ છે બધા, એ બધાને તંત્રમાં એકદમ પકડી રાખે, શરીરમાં ગરમી રાખે, હીટ રાખે. નંબર 3 જેને તેજોલેશિયાની લબ્ધિ પેદા કરી હોય એ આ શરીરના માધ્યમથી કરે છે. 6 મહિના સુધી અડદના બાકુડા વાપરવાના, અને અડદના બાકુડા વાપર્યા પછી એક લબ્ધિ પેદા થાય, જે લબ્ધિને કહેવામાં આવે છે આહાર તેજસ લબ્ધિ, તેજોલેશિયા. એની 2 લબ્ધિ આવે, તેજોલેશિયા અને શીતલેશિયા. નિગ્રહ અને અનુગ્રહ 2 પ્રકારની બુદ્ધિ થાય. જ્યારે કોઈને હેરાન કરવો હોય, કોઈને મારવો હોય, કોઈને તકલીફ આપવી હોય ત્યારે નિગ્રહની બુદ્ધિ પેદા થાય. કોઈના પર દયા આવી જાય તો અનુગ્રહની બુદ્ધિ પેદા થાય. કોઈના પર તેજોલેશિયા છોડવા માટે પોતે અંદરથી આમ સ્મરણ કરે, આ જઠરાગ્નિ દીપ્ત કરે અને છોડે એટલે અગ્નિ નીકળે સીધી અને બળીને ખાક. 1 સેકન્ડમાં ત્યાં ને ત્યાં જ રાખ થઈ જાય આખા. અને બીજા નંબરની અંદર જો કોઈને આવું થયું અને દયા આવે, તરત જ શીતલેશિયા મૂકે, એલો તરત જ શાંત બુજાઈ જાય, બધી આગને ઠંડો સાર થઈ જાય આખે આખો. આ 2 બુદ્ધિ છે. કાંઈ ચાલુ નહીં કરતા અડદના બાકુડા. ચાલુ કરો તો 500 બિલ ચાલુ કરજો. અમારા ગોટાળા ચાલુ નહીં કરતા, કાલે કંઈ કોઈના પાછા ઠોકી દેશો કંઈ બી. આ લબ્ધિ અત્યારે પ્રગટ ન થાય એ બધું એ કાળમાં કરવાનું, અત્યારે કાંઈ નહીં કરવાનું. છેલ્લું છે કાર્બન શરીર. કર્મોનું બનેલું જે શરીર આપણા આત્મા પર છે એ કાર્બન શરીર. આપણા કર્મ સ્ટોર કરીને કોકે તો રાખવા પડશે ને. એટલા કર્મ બાંધો છો. લગ્ન પ્રસંગ હોય તો કેવું, એક નોકરને પછી તમે ઓફિસ એક માણસ રાખી દીધો હોય, ઘરમાં એક મહારાજ રાખી દીધો હોય, ઘરમાં કાઢીને કહી દીધું આખો દિવસ અહીંયા જ જમજે, પણ અહીંયા રહેવાનું અહીંયા જ છે તારે. જમવાનું તો અહીંયા છે પણ રહેવાનું અહીંયા જ છે તારે. તમારે નિશ્ચિંતતા રાખવા માટે તમે 4 માણસ રાખો બોડીગાર્ડની જેમ. ડ્રાઈવર પોતાનો 24 કલાક માટે રાખી દીધો હોય, આવ જા ટ્રાન્સપોર્ટ બધું કર્યા કરે, ઘરનું બધું ધ્યાન રાખે, ઓફિસનો માણસ બોલાવી દીધો હોય. કેટલું ફાસ્ટ કામ ચાલે છે. તો આ કર્મ આટલા બધા બાંધો છે, એનું સ્ટોરેજ તો ક્યાંય કરવું પડશે ને. એ ક્યાં કરવું? તો આટલા બધા કર્મ બંધા છે, એનું સ્ટોરેજ આ કાર્બન શરીરમાં થાય છે. આની બોડી છે. બધા કર્મો એની સાથે ગોઠવાઈ જાય, ટાઈમ ત્યારે બધા ઉદયમાં આવતા જાય, એ ધ્યાની રાખે છે. કેટલું જબરદસ્ત તંત્ર છે ને કર્મ સત્તાનું, ખબર પડે જ. આટલું સરસ અંદર તંત્ર ચાલે છે. માણસની ભૂલ થઈ છે, યમરાજથી કદાચ ભૂલ થઈ હશે, કર્મથી ક્યારેય કોઈની ભૂલ થઈ જ કે તારા કર્મ લેટ આપવાના હતા, સોરી મારાથી વહેલા થઈ ગયા, આવું કંઈ તને ઉદયમાં આપીને ચલો અજ્ઞાની પછી આપશું પાછા, આવું કંઈ બન્યું જ ઘટના? આજ દિન સુધી બની જ કોઈ ઘટના? આખા જગતનું બધું વ્યવહાર, બધું તંત્ર ખોરવાય. કર્મ સત્તા ક્યાંય કશે પણ ખોરવાય નથી. આ દિન સુધી અગમન ચાલી છે, વ્યવસ્થિત ચાલી છે, સુપ્રત ચાલી છે, સારી ચાલી છે. મળી ગયું ને આ બધું પ્રભુના શાસ્ત્રમાં આનંદની વસ્તુ. 3 વસ્તુ બધી. 1 મિનિટ. ગતિ, શરીર, જાતિ અને શરીર 3 વસ્તુ આપણી પૂરી થઈ ગઈ છે. અંગોપાંગથી હવે આપણે આવતા ક્લાસમાં લઈશું. બોલો શું કીધું? ઔદારિક શરીર કહેવાય કે તેજસ શરીર? ઔદારિક, તેજસ અને કાર્બન 3 શરીર આપણી પાસે છે, પણ મુખ્ય શરીર આપણું ઔદારિક કહેવાય. સાથે 3 હોય જ, પણ જઠરાગ્નિ જે છે પેટમાં એ તેજસ શરીર છે, અને કર્મોનું જે અંદર સ્ટોરેજ થઈને પડેલું છે આખી બોડીમાં એ આપણું કાર્બન શરીર છે. અહીંથી મરી જઈશું ત્યારે ઔદારિક શરીર આપણે છોડી દઈશું. આ મળતું તેજસ અને કાર્બન આત્મા સાથે લઈને બીજા ભોમાં જશે. જ્યાં જવું, જો આ બેકરીમાં જવાના, નરકમાં કે દેવલોકમાં? દેવલોકમાં જવાનો તો લગભગ લગાવજો, નરકમાં જવાનો તો દયા કરજો. બીજું શું? જસ્ટ નીકળી ગયું તો જસ્ટ જ મેં કીધું છે ભાઈ, 2 કરશો હોય તમારા પર. બીજું શું? એટલું સહજતાથી આમ બોલો છો, મને નવાઈ લાગે છે. ઘણી વખત આવું તો અમે નથી બોલી શકતા, ડર લાગે છે અમને તો કે ક્યાં જઈશું. સારું કહેવાય, દેવલોકમાં જજો, ધર્મ નહીં મળે ત્યાં કાંઈ. હા ચાલો, બેસી ગયો. વિશાંતમ સંવેદનમ જન શાસ્ત્રમ નમોજાનમ નમોલેશ્વરમ હોય મંગલમ. પચકાન બુધવારના દિવસે દૈસર આનંદનગરમાં અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાવીર પરમાત્માની અંજન સલાકા છે, અને ગુરુવારે દાદાની પ્રતિષ્ઠા છે. શુક્રવારે આપણે પાછા અહીંયા મળશું ક્લાસમાં. પણ દાદા ગાદી રિસીન થવાના હોય તો એટલીસ્ટ થઈ શકે તો દર્શન માટે આવજો. જો દર્શન માટે ન આવી શકો તો એટલીસ્ટ એક માળા તો અહીંયા બેઠાટા કરજો. પરમાત્મા મહાવીર સ્વામીની માળા કરવાની. ઓમ બ્રીમ શ્રી મહાવીર સ્વામીને નમઃ. આટલું કરવાનું. આટલું દૈસર આનંદનગર, દૈસર ઈસ્ટ, દૈસરમાં છે. ગાદી રિસીન પ્રભુ થશે, અને ઘણા વિઘ્નો વચ્ચેથી પાર નીકળ્યા છે. વિઘ્નો એટલે એમ વિઘ્નો નહીં, પણ થોડું ઘણું મુંબઈમાં થતું તો નાની મોટી પ્રોબ્લેમ તો આવે છે. એટલે તમારા એક ભાવ અર્પણ કરજો કે પ્રભુ ગાદી રિસીન થઈ ગયા પછી સંઘમાં ભવિષ્યમાં ક્યારેય નાના મોટા પ્રોબ્લેમ ના આવે, એવો ભાવ આપણેથી કંઈ આપવું પ્રભુને. એ બી એક ભક્તિ સ્વરૂપ છે, જેનાથી જે યથાશક્તિ થાય. માળા કરવી જરૂર નથી, જે થાય તે તમારેથી તમે કંઈ કરશો, પ્રભુ માટે વિચારશો. એટલે ક્યારે બી પ્રભુ ગાદી રિસીન થવાના હોય ને તો પ્રભુને જે ભંડાર ભરવામાં આવે, ખ્યાલ છે ને, ભંડાર ભરવાનો એટલે ગાદી ભરવી કહેવાય છે.
ભવિષ્યમાં જીર્ણોદ્ધાર માટે પછી દ્રવ્ય વાપરવામાં આવે ત્યારે બધાના ભાવ હોય. તો કોઈ જનાર આવનાર હોય તો ભંડાર ભરાવાનો પુરાવો પણ કરજો. પણ એમાં સોનું ચાંદી જ ભરી શકાય, રોકડા રૂપિયા ન ચાલે. એ સોનું ચાંદી કે ચાંદીની લગડી તમારે મુકાવી તો મુકાવી શકાય, એ બી એક લાભનું કારણ બને. ખ્યાલ આવ્યો? એવું કંઈ કરવું. બચકાન લઈ લો. નવરદાન અરે સિકમ દાના પછી સંસ્થા ઘણું ઘસી રહી